જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. અમે જસ્ટ આજે છોકરાઓને સાસણ એક આંટો મારવા લઈ ગયા હતા. તો એક વસ્તુ મગજમાં આવી. એકચ્યુઅલી અમારું પણ ફાર્મ છે, બરાબર? એટલે ગીરમાં અત્યારે ઇવન વિન્ટર દિવાળીનું વેકેશન એટલે મનાલી, સિમલાથી ગોવા લઈને આપણે બધા વચ્ચે આવી ગયા. હાઈએસ્ટમાં હાઈએસ્ટ ગંદામાં ગંદો કચરો હોય. મને બોલતા નહીં શરમ આવે. ડાયપર અને પેડ્સ કચરો એટલો ગંદામાં ગંદો હોય. એ અમે ફાર્મ હોય, બીજા ફાર્મ હોય, ગીરમાં રિસોર્ટ હોય, મનાલી હોય, શિમલા હોય, ગોવા હોય, ગંદામાં ગંદો કચરો હોય ને તો પેડ્સ અને ડાયપર આ બધું વસ્તુ છે ને તમારે ઘરે લઈ જવાની. ગાડી જતી હોય અને સીધું સટાક કરતું બોટલ જે હોય, સોડા પીધી, કોલ્ડ ડ્રિંક્સ પીધું, સીધું બારીની બહાર સીધો ઘા. એટલે મેં એક રીલ કરી છે. અમે ખાંભા જતા હોય છે. એક મારી જૂની રીલ છે, ચેક કરજો. કે અમે કોથળીમાં અમે જામવાળા જઈએ ને થાબડી ખાઈએ. એટલે થાબડાની પેલી થર્મોકોલ ટાઈપ એવી પોચી સોફ્ટ વાટકી હોય, એ અમે ચમચીને બધું ભેગું કરીએ. પડીકા ખાઈએ તો ભેગા કરીએ, બરાબર? ગાડી જતી હોય સીધો બોટલનો ઘા. એટલે ગંદામાં ગંદો કચરો હોય ને તો ડાયપર અને પેડ્સ. મને બોલવામાં જરી કે એ નહીં થાય. કચરો જે ઉઠાવતા હોય અને એ ગંદકી જોઈએ ને અમને એમ થાય કે અહીં પબ્લિક ના આવે ને તો સારું. એટલે મહેરબાની કરીને છે ને આવા બધા કચરા છે ને ઘરે જ લઈ જવાના. અહીંયા આવી ટુરિસ્ટ, કોઈ પણ ટુરિસ્ટ, આપણું ભારતની વાત કરો, ગીરની વાત કરો, મનાલીવાળા પણ એવું વિચારે, કાશ્મીરવાળા પણ એવું વિચારે કે જો ફરવા આવ્યા એટલે આ બધા કચરા જોડે ગાડીમાં જોડે જ લઈ જવાના. એવી રીતે કરવાનું.